સ્થાનિક સ્વરાજની ચૂંટણીએ જોર પકડ્યું છે ત્યારે આમ આદમી પાર્ટીના મહેસાણાના વોર્ડ નંબર 1ના ઉમેદવારે મુખ્ય મુદ્દાઓ પર ભાર મૂક્યો હતો। મહેસાણામાં આવેલા રાધનપુર રોડ જે મહેસાણાનો આઇકોનિક રોડ તરીકે તથા વીવીઆઈપી કહેવાતો રોડ છે, પરંતુ અહીંયા રાધનપુર ચોકડીથી લઈને ડીમાર્ટ સર્કલ સુધી કોઈપણ પ્રકારના જાહેર શૌચાલય ઉપલબ્ધ નથી અને તેની સામે મિનરલ વોટરના 2 પ્લાન્ટ ઊભા કરી દેવામાં આવ્યા છે। જે જરૂરિયાત છે તેની જગ્યાએ આવક ઊભી કરવાનું સાધન ઊભું કરીને બેઠા છે। ત્યારે આજે મહેસાણાના સહારા ટાઉનશીપની પાછળના ભાગમાં બ્રિગેડનગર વિસ્તારમાં આમ આદમી પાર્ટીની જંગી મહાસભા યોજાઈ, જ્યાં છેલ્લા 30 વર્ષથી જે પરિસ્થિતિ છે તેવી જ જોવા મળી રહી છે। સ્થાનિકો અભાવપૂર્ણ જીવન ગુજારી રહ્યા છે અને 30 વર્ષ સુધી વિકાસના નામે કોઈ પણ પ્રકારનું કામ થયું નથી, જેના કારણે આમ આદમી પાર્ટી અહીંયા પહોંચી અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા। મારું નામ હેતલ પટેલ છે। હું પાંચોડ ગામની દીકરી છું અને પહેલાં તો જે મને મહાનગરપાલિકા વોર્ડ નંબર 1માં ઉમેદવાર તરીકે પસંદ કરી એ બદલ હું આમ આદમી પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું। અહીંયા જે સભા રાખી હતી એમાં મહિલાઓનો પ્રશ્ન પહેલાં તો એ હતો કે જાહેર શૌચાલય નથી, તો અહીંયા રાધનપુરથી અહીંયા જે એરિયા છે ત્યાં મિનરલ વોટરના પ્લાન્ટ એમને મૂકી દીધા છે, તો એની જગ્યાએ મહિલાઓ માટે જાહેર શૌચાલયનો સગવડ નથી કરતા, તો શું એ યોગ્ય છે? આ પ્લાન્ટના બહાને શું એ ધંધો કરે છે? બીજું વસ્તુ એ કે મને આટલી ઓફર બી આવી હતી મોટા રકમથી, તો હું પાંચોડ ગામની દીકરી હોવા છતાં મારા જીવ ઉપર જોખમ હતું। હું 2-3 દિવસ મારે બહાર રહેવું પડ્યું હતું, ગુજરાત છોડી અને બહાર જતા રહ્યા હતા, તો શું આ યોગ્ય છે? અને હું એમ કહું છું કે આ બેફામ બનતી ભાજપને એમનો હારનો સ્વાદ ચખાડવો જરૂરી છે। મારું નામ આશીષ પટેલ છે। મહેસાણા મહાનગરપાલિકા વોર્ડ નંબર 1માં મને આમ આદમી પાર્ટીએ જે ઉમેદવારી કરવાની તક આપી બદલ હું પાર્ટીનો પણ આભાર માનું છું। વિકાસ તો ખાલી વાતોમાં જ આપણે સાંભળીએ છીએ, પબ્લિકે બી વાતોમાં સાંભળેલું છે, વાસ્તવિક વિકાસ કોઈ જ નથી, ખાલી ભાષણોનો વિકાસ છે, વાતોનો વડાનો વિકાસ છે। કે વિકાસ અમે હાલ અમે જે એરિયામાં છીએ, જે વિસ્તારમાં છીએ, એનું વિસ્તારનું નામ છે રાજીવ બ્રિગેડ। 30 વર્ષથી એકના એક બટન દબાવી આજે 30 વર્ષે બી આજે મહિલાઓ અને આજે અહીંના સ્થાનિકોની એક જ ફરિયાદ છે, રોડ રસ્તા નથી, ગટર નથી, પાણીની સગવડ નથી, સ્ટ્રીટ લાઇટ નથી। તો આજે 30 વર્ષ પછી બી જો આના સ્થિતિમાં હોય તો એને વિકાસ કઈ રીતે કહી શકાય? એટલે ભાજપના વિકાસના જે બણગા છે એ માત્ર વાતોના વડા છે અને બોલ બચ્ચન છે અને શેખ ચલ્લીના વિચારો છે। આજે કાચા પાકા કોઈ પણ રોડ રસ્તા બનાવી દેવાથી એ વિસ્તારનો વિકાસ થઈ ગયો એવું જરૂરી નથી, એનું નામ વિકાસ નથી। સાચો વિકાસ એ જે તે વિસ્તારની અંદર ગટર હોવી જોઈએ, સારું ચોખ્ખું પીવાનું સમયસર પાણી મળવું જોઈએ, સફાઈ હોવી જોઈએ, રોડ રસ્તા સારા હોવા જોઈએ, સાથે સાથે સુલભ શૌચાલયોની પણ એટલી જ જરૂર છે। કારણ કે આજે પ્રધાનમંત્રી પોતે શૌચાલયના જે અભિયાન ચલાવ્યું એમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યા, વાસ્તવમાં એટલા શૌચાલય બી નહીં બનાવ્યા। ચલો એ નથી બનાવ્યા તો કંઈ નહીં, પણ જે રોડ ઉપર આજે મહિલા હોય તો મહિલાને એ બાથરૂમ જવું હોય કે ફ્રેશ થવા જવું હોય તો એ શૌચાલયની કે બાથરૂમની કોઈ સગવડ નહીં, તો આજે મહિલા ત્યાં બી અચકાય છે। આજે કોઈ કોમ્પ્લેક્સોની અંદર એવી કોઈ સગવડો નહીં કે જ્યાં મહિલા મનથી સામે જાય। એટલે એ પ્રમાણે શૌચાલય સ્વચ્છતા એ પ્રમાણે ગણવા જઈએ તો ભાજપ ટોટલી ફેલ છે, ભાજપ શાસન ફેલ છે અને ટોટલી ભ્રષ્ટાચારથી ભ્રષ્ટ છે। ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।